પ્રભુ, કળિયુગનો અંત ક્યારે આવશે અને તે કેવી રીતે આવશે? શું કળિયુગનો અંત નજીક છે? કલ્કી પુરાણ અને ગરુડ પુરાણમાં એવા વર્ણનો મળે છે કે જે સાંભળતા જ મનુષ્યના રોંગટા ઊભા થઈ જાય. કળિયુગના અંતના દ્રશ્યોની માત્ર કલ્પના જ મનમાં ભય અને અચંબો પેદા કરે છે. આ યુગ એટલો વિકટ કહેવાયો છે કે તે હૃદયને હચમચાવી મૂકે. પરંતુ આ માત્ર કલ્પિત કથા નથી, શાસ્ત્રોમાં વર્ણવાયેલ એક ગાંભીર્યપૂર્ણ સત્ય તરીકે રજૂ થાય છે. આ પવિત્ર ગ્રંથો આવનારા સમય વિશે ચેતવણી આપે છે. વિદ્વાનો કહે છે કે શાસ્ત્રોનો અભ્યાસ ફક્ત ભક્તિ માટે નથી, પરંતુ જીવનને સુધારવાની દિશા બતાવતી ચેતવણી પણ છે. તેથી આજના સમયમાં આપણે શું કરી રહ્યા છીએ અને આપણું આચરણ કેવું છે તે વિચારવું જરૂરી બને છે. કહેવાય છે કે ભગવાનની કથા અધૂરી ન સાંભળવી જોઈએ, કારણ કે પૂર્ણ શ્રદ્ધા અને એકાગ્રતા સાથે સાંભળવામાં જ તેનું ફળ મળે છે. કળિયુગના અંતને સમજવા માટે પહેલાં સૃષ્ટિના સમયચક્રને સમજવું જરૂરી છે. હિન્દુ દર્શન અનુસાર 4 યુગો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ સમયના 4 પડાવ છે. દરેક યુગમાં ધર્મ અને સત્યની શક્તિ ધીમે ધીમે ઘટતી જાય છે અને અધર્મ તથા પાપનો પ્રભાવ વધતો જાય છે. આ ક્રમ જ દર્શાવે છે કે માનવ સ્વભાવ અને સમાજની સ્થિતિ કેવી રીતે બદલાય છે. શાસ્ત્રોમાં વર્ણવાયેલી કથાઓ માત્ર ભવિષ્યવાણી નથી, પરંતુ સંદેશ છે કે મનુષ્ય પોતાના વિચારો, વાણી અને કર્મ પર સંયમ રાખવો જોઈએ, કારણ કે દરેક યુગનો અંત એક નવા આરંભની તૈયારી હોય છે. હિન્દુ માન્યતા મુજબ કળિયુગની કુલ અવધિ 4,32,000 વર્ષ ગણવામાં આવે છે. આ વિગતો ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ અને લિંગ પુરાણ જેવા ગ્રંથોમાં ઉલ્લેખિત છે. માનવામાં આવે છે કે કળિયુગની શરૂઆત મહાભારત યુદ્ધ પછી દ્વાપર યુગના અંતે થઈ. આજ સુધી અંદાજે 5,000 વર્ષ વીતી ચૂક્યા છે અને હજી પણ આશરે 4,27,000 વર્ષ બાકી છે. આ ગ્રંથોમાં કળિયુગના લક્ષણો તરીકે માનવ સ્વભાવમાં પરિવર્તન, ધર્મથી દુરાવ, સંબંધોમાં સ્વાર્થ અને પ્રકૃતિમાં અસંતુલન જેવા સંકેતો વર્ણવાયા છે. પરંતુ અંતિમ સંદેશ એ છે કે જે મનુષ્ય સત્ય, દયા અને ધાર્મિક આચરણ અપનાવે છે તે કોઈપણ યુગમાં શાંતિ અને કલ્યાણનો માર્ગ શોધી શકે છે. મહાભારતના મહાયુદ્ધ બાદ જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજસિંહાસન પર બિરાજમાન થયા, ત્યારે તેમના હૃદયમાં ભવિષ્યને લઈને એક વિચારો ઉછળવા લાગ્યા. દ્વાપર યુગ ધીમે ધીમે વિદાય લઈ રહ્યો હતો અને કળિયુગના આગમનના સંકેતો સ્પષ્ટ દેખાતા હતા. યુધિષ્ઠિરના મનમાં પ્રશ્નો ઊભા થયા કે આવનારા સમયમાં માનવજાતનું સ્વરૂપ કેવું રહેશે? શું ધર્મનો તેજ યથાવત રહેશે કે અધર્મનો પ્રભાવ વધશે? શું લોકો સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજી શકશે કે લોભ, મોહ અને અહંકારમાં ફસાઈ જશે? આ ચિંતાઓ દૂર કરવા માટે તેમણે પોતાના ભાઈઓ ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ સાથે ચર્ચા કરી અને ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય લેવા નક્કી કર્યું. જ્યારે યુધિષ્ઠિરે તેમને બોલાવ્યા, ત્યારે અર્જુનને દ્રઢ સ્વરે પૂછ્યું, હે મોટા ભાઈ, તમે એટલા વિચલિત કેમ દેખાઈ રહ્યા છો? શું કોઈ દુશ્મન હસ્તિનાપુર તરફ નજર કરી રહ્યો છે? જો એવું હોય તો મને આજ્ઞા આપો, હું ક્ષણમાં તેને પરાજિત કરી દઈશ. યુધિષ્ઠિરે શાંત સ્વરે ઉત્તર આપ્યો, હે પાર્થ, તારી વીરતા પર મને પૂર્ણ વિશ્વાસ છે. ધરતી પર એવો કોઈ શત્રુ નથી જે હસ્તિનાપુરને લલકારે, પરંતુ મારી ચિંતા બાહ્ય શત્રુ વિશે નથી. મને તો કળિયુગના પ્રભાવનો વિચાર વ્યથિત કરી રહ્યો છે. આવનારા સમયમાં ધર્મનું શું થશે? માનવતા કઈ દિશામાં આગળ વધશે? ભીમે પણ ગંભીરતા સાથે કહ્યું, હે ધર્મરાજ, તમારી વ્યથા અમને પણ અશાંત બનાવી રહી છે. કૃપા કરીને સ્પષ્ટ કહો કે આવનારા સંકટ કયું છે? યુધિષ્ઠિરે ઉત્તર આપ્યો, હે ભીમ, એક સમય એવો આવશે જ્યારે અધર્મનો પ્રભાવ વધશે. હું ઈચ્છું છું કે આપણે દ્વારકાધીશ શ્રીકૃષ્ણની શરણ લઈએ. તેઓ જ સર્વજ્ઞ છે અને ભવિષ્યનું તત્વ જાણે છે.
આ સૂચન સાંભળી અર્જુને સહમતિ દર્શાવી. મોટા ભાઈ, તમે યોગ્ય કહ્યું. શ્રી કૃષ્ણ જ આપણને માર્ગદર્શન આપી શકે છે. ભીમે ઉત્સાહપૂર્વક સમર્થન આપ્યું અને નકુલ તથા સહદેવે પણ એકમત થઈ કહ્યું કે આ નિર્ણય શ્રેષ્ઠ છે. અંતે બધા પાંડવો દ્વારકા તરફ પ્રસ્થાન થયા. પવિત્ર દ્વારકામાં પહોંચતા જ ભગવાન શ્રી કૃષ્ણનો તેમનો પ્રેમપૂર્વક આવકાર્યા. યુધિષ્ઠિરે નમ્રતાથી તેમના ચરણોમાં મસ્તક નમાવ્યું અને કહ્યું, હે કેશવ, તમને વારંવાર પ્રણામ. તમે સર્વજ્ઞ અને અંતર્માયી છો. દ્વાપર યુગ હવે સમાપ્તિની વેળા નજીક છે. અનેક કળિયુગના આગમનની ઘડીઓ સંભળાઈ રહી છે. આ પરિવર્તનના સમયમાં ધર્મની સ્થિતિ શું રહેશે અને માનવજાતનું ભવિષ્ય કેવું બનશે એ જાણવા અમે તમારી શરણ આવ્યા છીએ. કળિયુગના લક્ષણો હવે સ્પષ્ટ રૂપે દેખાવા લાગ્યા છે. હું જાણવા ઈચ્છું છું કે આ યુગમાં મનુષ્યનો સ્વભાવ કેવો બનશે, તે કયા કર્મોમાં વ્યસ્ત રહેશે અને મુક્તિ મેળવવા માટે તેને શું કરવું જોઈએ. શ્રી કૃષ્ણ હળવી સ્મિત સાથે બોલ્યા, હે ધર્મરાજ, તમારો પ્રશ્ન અત્યંત યોગ્ય અને કલ્યાણકારી છે. કળિયુગને સમજવું માત્ર તમારું નહીં, સમગ્ર માનવજાતનું કલ્યાણ છે. પરંતુ તેનો ઉત્તર સીધા શબ્દોમાં આપી શકાય એવો નથી. અનુભવ દ્વારા જ તેનો સચોટ અર્થ સમજાઈ શકે. યુધિષ્ઠિરે ઉત્સુકતાથી પૂછ્યું, હે મધુસૂદન, જો અનુભવ જ માર્ગ છે તો અમારે શું કરવું? ભગવાન બોલ્યા, હે રાજન, તમે અને તમારા ચારેય ભાઈઓ જુદી જુદી દિશામાં આવેલા ગાઢ અને રહસ્યમય વનમાં જાઓ. ત્યાં તમને અનેક અદ્ભુત અને વિચિત્ર દ્રશ્યો દેખાશે. તે દ્રશ્યો કળિયુગમાં પ્રકટ થનારી પરિસ્થિતિઓના પ્રતીક હશે. જ્યારે તમે તે બધું જોઈને પરત આવશો અને મને કહેશો, ત્યારે હું તેનો અર્થ અને રહસ્ય વિશે વિગતે સમજાવીશ. યુધિષ્ઠિરે નમ્રતાથી કહ્યું, હે કેશવ, આપની આજ્ઞા શિરે ધરીએ છીએ. જે દિશા બતાવો ત્યાં જવા અમે સદા તૈયાર છીએ. શ્રી કૃષ્ણએ કહ્યું, તમારે દરેક અલગ માર્ગ પકડવો. જ્યાં અજાણી કે અચરજજનક ઘટના દેખાય તેને ગહન ધ્યાનથી નિરીક્ષણ કરજો અને પછી મારી પાસે આવી જણાવજો. ત્યારે જ કળિયુગના તત્વોને સમજી શકશો. ભગવાનની આજ્ઞાનું પાલન કરીને પાંડવો પોતાના રથો છોડીને પગપાળા જંગલમાં પ્રવેશ્યા. બહારથી શાંત લાગતું તે વન અંદરથી એક અજાણ્યા સંકેતોથી ભરેલું લાગતું હતું. હવા અને વૃક્ષોમાં જાણે કોઈ રહસ્ય છુપાયેલું હતું. તેઓ અલગ અલગ દિશામાં આગળ વધ્યા. યુધિષ્ઠિરનો અનુભવ ઘનઘોર અંધકારમય જંગલમાં તેમને એક વિશાળ હાથી દેખાયો. તેની બે સૂંઢ હતી. તે બંને સૂંઢથી મોટા મોટા વૃક્ષોને ઉખાડી રહ્યો હતો. જાણે તેની શક્તિ અપરંપાર હોય. આ અદ્ભુત દ્રશ્ય જોઈ યુધિષ્ઠિર વિચારમાં પડી ગયા. આ બંને સૂંઢવાળો હાથી કળિયુગમાં કયા સ્વભાવનું પ્રતીક હશે? અર્જુનનો અનુભવ. અર્જુન એક હરિયાળ અને શાંત વનમાં પહોંચ્યા. ચારે તરફ પક્ષીઓનું કલરવ અને સુહાવનું વાતાવરણ હતું. ત્યાં તેમણે એક વિશાળ પક્ષી જોયું, જેના પાંખ પર વેદોના મંત્ર લખાયેલા હતા. તે જ્ઞાન અને પવિત્રતાનું પ્રતીક લાગતું હતું. પરંતુ અચાનક તે જ પક્ષી એક મૃત પ્રાણીનું માંસ ભક્ષણ કરવા લાગ્યું. આ વિસંગતિ જોઈ અર્જુન ચકિત થઈ ગયા. જ્ઞાનના આવરણ હેઠળ હિંસા કેમ? ભીમનો અનુભવ. ભીમ એક વિશાળ મેદાનમાં પહોંચ્યા જ્યાં ગાયો ચરી રહી હતી. ત્યાં તેમણે જોયું કે એક ગાય પોતાના નવજાત વાછરડાને એટલું ચાટતી હતી કે તે લોહી લુહાણ થઈ ગયું. ભીમને આશ્ચર્ય થયું, શું આ મમતા છે? અજ્ઞાનજન્ય અતિરેક. સહદેવનો અનુભવ. સહદેવ એક શાંત સરોવર પાસે પહોંચ્યા. ત્યાં 7 કૂવા એક સરખી લાઈનમાં હતા. 6 કૂવા પાણીથી ભરપૂર હતા, પરંતુ વચ્ચેનો સૌથી ઊંડો કૂવો સૂકો પડ્યો હતો. આ દ્રશ્ય સહદેવને વિચારમાં મૂકી દીધા. જ્યાં સમૃદ્ધિ છે ત્યાં મધ્યમાં ખાલીપણું કેમ? આ બધા અનુભવ લઈને પાંડવો પરત ફરવાના હતા, કારણ કે હવે તેમને શ્રી કૃષ્ણ પાસેથી આ પ્રતીકોનો ગઢ અર્થ
જાણવાનો હતો. સંકેતો કઈ દિશામાં ઇશારો કરી રહ્યા છે, જે કૂવો સૌથી ઊંડો હોય અને જેમાં સર્વાધિક પાણી સંગ્રહિત થવું જોઈએ તે જ સંપૂર્ણ ખાલી કેમ દેખાય છે. નકુલનો અનુભવ અદ્ભુત હતો. તે એક પર્વતીય વિસ્તારમાં પ્રવેશ્યો. ઊંચા પર્વતો પર ફેલાયેલા ઘન અને હરિયાળા વૃક્ષોનું મનોહર દૃશ્ય જોઈ તેની અંતરાત્મા આનંદથી ભરાઈ ગઈ. એ જ સમયે તેણે જોયું એક વિશાળ શિલાખંડ પર્વતની ટોચ પર ગગડતો નીચે આવી રહ્યો હતો. માર્ગમાં આવતા મોટા મોટા વૃક્ષો તે નિર્દયતાથી ધરાશયી કરતો આગળ વધી રહ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે તે જ શિલા એક નાનકડા છોડ નજીક પહોંચી ત્યારે અચાનક અટકી ગઈ. નકુલ વિચારમાં પડી ગયો. આટલું નાનું છોડ એટલી પ્રચંડ શક્તિને કેવી રીતે રોકી શક્યું? સાંજ પડતા પાંડવો પોતાના અનુભવો સાથે વનમાંથી પરત ફર્યા અને શ્રીકૃષ્ણ સમક્ષ હાજર થયા. દરેકે પોતાની આંખે જોયેલા દૃશ્યોનું વર્ણન કર્યું. યુધિષ્ઠિરે કહ્યું, હે પ્રભુ, મેં 2 સૂંઢ ધરાવતો હાથી જોયો. શ્રીકૃષ્ણ સ્મિત સાથે સમજાવ્યું, હે ધર્મરાજ, આ સંકેત દર્શાવે છે કે કળિયુગમાં શાસકો દ્વિચારી બનશે. બહારથી તેઓ ધર્મ અને ન્યાયની વાતો કરશે, પરંતુ અંતરમાં પ્રજાનું શોષણ કરશે. બંને બાજુ પોતાનો લાભ શોધશે. અર્જુને કહ્યું, માધવ, મેં એક એવું પક્ષી જોયું જેના પંખો પર વેદના શ્લોકો લખાયેલા હતા, છતાં તે માંસાહાર કરતું હતું. શ્રીકૃષ્ણ બોલ્યા, હે પાર્થ, કળિયુગમાં અનેક વિદ્વાનો પાસે જ્ઞાન હશે, પરંતુ હૃદયમાં પવિત્રતા નહીં હોય. ધર્મગ્રંથોનો આશરો લઈને તેઓ માન, સન્માન અને સંપત્તિ મેળવવા પ્રયત્ન કરશે, પરંતુ તેમનું વર્તન અજ્ઞાનના સિદ્ધાંતોને વિરુદ્ધ રહેશે. ભીમે આગળ કહ્યું, પ્રભુ, મેં પણ એક વિચિત્ર દ્રશ્ય જોયું. ભીમે આગળ કહ્યું, પ્રભુ, મેં એક ગાયને પોતાના વાછડાને એટલું ચાટતા જોયું કે તે ઘવાઈ ગયું હતું. શ્રીકૃષ્ણએ સમજાવ્યું, હે ભીમ, કળિયુગમાં માતા પિતાનો અતિશય લાડ સંતાનો માટે બાંધછોડ નહીં બની જશે. તેઓ પ્રેમ તો અપરંપાર આપશે, પરંતુ એ જ પ્રેમ સંતાનોને સ્વાવલંબી બનતા અટકાવશે. મમતાનો અતિરેક ક્યારેય સુખ નહીં, દુઃખનું કારણ બનશે. સહદેવે વિનમ્રતાથી કહ્યું, હે પ્રભુ, મેં 7 કૂવાઓ જોયા, જેમાં મધ્યનો સૌથી ઊંડો કૂવો એકદમ સૂકો હતો, જ્યારે બાકીના 6માં જળ ભરેલું હતું. શ્રીકૃષ્ણ બોલ્યા, હે સહદેવ, કળિયુગમાં લોકો બહારથી સમુદ્ર અને વૈભવી દેખાશે, પરંતુ હૃદયમાં દયા અને સહ અસ્તિત્વની ભાવના શૂન્ય રહેશે. પડોશમાં કોઈ તરસે કે ભૂખે તડપતો હશે, છતાં લોકો પોતાના લાભમાં મગ્ન રહીને અવગણશે. સ્વાર્થ પ્રધાનતા જ આ યુગની મુખ્ય ઓળખ બનશે. નકુલે કહ્યું, પ્રભુ, મેં એક વિશાળ શિલાને પર્વત પરથી ગગડતા જોઈ, જે માર્ગમાં આવેલા પ્રચંડ વૃક્ષોને પણ ઉખાડી નાખતી હતી. પરંતુ એક નાનકડા છોડ સામે આવી તે અચાનક અટકી ગઈ. શ્રીકૃષ્ણે કહ્યું, હે નકુલ, આ સંકેત દર્શાવે છે કે કળિયુગમાં ધન, બળ અને સત્તા કોઈને અંતિમ વિનાશથી બચાવી શકશે નહીં. પરંતુ જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક ઈશ્વરના સ્મરણમાં સ્થિર રહે છે, તે નાનકડા છોડ સમાન દરેક વિકટ પરિસ્થિતિને અટકાવી શકશે. ભક્તિ જ આ યુગમાં માનવનું અતૂટ આશ્રય સ્થાન બનશે. આ પ્રસંગ નહીં પૂર્ણ થાય છે, પરંતુ ગરુડ પુરાણમાં એક અન્ય સંવાદ વર્ણવાયો છે, જેમાં ગરુડજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે નારાયણ, સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ, આ 4 યુગોમાં કળિયુગને સૌથી ભયાનક કેમ કહેવાય છે? તેના અંતના શું લક્ષણો હશે અને તે કેવી રીતે સમાપ્ત થશે? ભગવાન વિષ્ણુએ ઉત્તર આપ્યો, હે ગરુડ, કળિયુગમાં અધર્મ, પાપ અને સ્વાર્થનો પ્રભાવ વ્યાપક રહેશે. તેના અંતકાળે કેટલાક વિશિષ્ટ ચિહ્નો પ્રકટ થશે, જે સૃષ્ટિના મહાપ્રલય તરફ સંકેત કરશે. આવો તેમાંથી 5 મુખ્ય લક્ષણો સમજીએ. પ્રથમ સંકેત, માનવ આયુષ્યમાં ભારે ઘટાડો. કળિયુગના અંતિમ ચરણમાં મનુષ્યનું જીવન અત્યંત ટૂંકું બની જશે. સરેરાશ આયુષ્ય લગભગ
20 વર્ષ જેટલું રહી જશે. 12 વર્ષની વયે જ વૃદ્ધત્વના ચિહ્નો દેખાવા લાગશે. વાળ ધોળા, મુખ પર રેખાઓ અને શરીર રોગોથી પીડિત. આ શારીરિક ક્ષય માત્ર દેહનો જ નહીં, પરંતુ માનસિકતા, આહાર વિહાર અને નૈતિક પતનનું પ્રતિબંબ પણ હશે. અનિયંત્રિત આહાર, અવ્યવસ્થિત જીવનચક્ર અને સતત માનસિક તાણને કારણે લોકો દેહ અને મનથી ક્ષીણ બનશે. બાળાવસ્થામાં જ પરિપક્વતા આવવા લાગશે. 8-9 વર્ષની વયે જ કેટલીક કન્યાઓ માતૃત્વ ધારણ કરશે, પરંતુ શારીરિક નિર્બળતાના કારણે સંતાનોનું યોગ્ય લાલન પાલન ન થઈ શકશે. પરિણામે બાળકો કુપોષણ અને વિવિધ વ્યાધિઓથી પીડિત રહેશે અને આવતી પેઢીઓ વધુ અશક્ત તથા રોગગ્રસ્ત બનતી જશે. પરિવાર અને સમાજની રચના ધીમે ધીમે અસ્થિર બનશે. લોકો ભૌતિક લાલસામાં એટલા ગરકાવ થઈ જશે કે સંબંધો અને કૌટુંબિક મૂલ્યો પ્રત્યે ઉદાસીનતા વધશે. આ સંજોગો દર્શાવે છે કે અંતકાળે માનવીની શારીરિક તથા માનસિક શક્તિમાં ભારે નાશ થશે. સમાજમાં ક્રોધ, અશાંતિ અને અવિશ્વાસ ફેલાશે. પ્રેમ અને વિશ્વાસ ક્ષીણ થશે અને સ્વાર્થ જ જીવનનો કેન્દ્ર બિંદુ બની જશે. આ ચેતવણી છે કે જો સંતુલિત જીવન અને નૈતિક આદર્શોને અનુસરવામાં ન આવે તો ભવિષ્ય અંધકારમય બની શકે છે. બીજો સંકેત સ્ત્રીઓમાં પતિવ્રતા ધર્મનું લુપ્ત થવું. કળિયુગના અંતિમ ચરણમાં આચાર વિચાર અને ધાર્મિક મૂલ્યોમાં એવો ગાળો પડશે કે દાંપત્યની પવિત્રતા દુર્લભ બની જશે. એક સ્ત્રી અને અનેક પુરુષ સાથે સંબંધ બાંધશે. આ નૈતિક અધોગતિ અને પરિવર્તિત સામાજિક માળખાનું સૂચક હશે. લગ્ન સંસ્કાર, શ્રાદ્ધ, પૂજા અને અંતિમ વિધિઓ પ્રત્યે લોકો ઉદાસીન બનશે. જળ સંકટ એટલું વિકરાળ બનશે કે દૈનિક સ્થાન જેવી સ્વચ્છતા પણ ઘટશે, જેના કારણે માત્ર બાહ્ય નહીં પરંતુ આંતરિક શુદ્ધતાનો પણ ક્ષય થશે. આહાર પદ્ધતિમાં મોટો ફેરફાર આવશે. માંસાહાર પ્રચલિત થશે અને સાત્વિક આહાર દુર્લભ બનશે. વસ્ત્રોમાં ભડકાઉપણું અને દેહ પ્રદર્શન વધશે, જે આધ્યાત્મિકતાથી દૂરીનો સંકેત આપશે. સમાજ લોભ, છેતરપિંડી અને કપટથી આચ્છાદિત થશે. લોકો માત્ર સુખ સાધનો અને ઈચ્છાપૂર્તિ માટે જ જીવશે. કર્તવ્ય અને ધર્મથી વિમુખતા અવિશ્વાસ અને અશાંતિને પ્રોત્સાહન આપશે. તેથી જ શાસ્ત્રો ઉપદેશ આપે છે કે નૈતિકતા અને ધર્મ જ સમાજને સ્થિરતા અને સૌહાર્દ આપે છે. ત્રીજો સંકેત વૃક્ષો નિષ્ફળ થવા લાગશે. અંત સમયે પ્રકૃતિ પર ગંભીર આફતો આવશે. વૃક્ષો ફળ ફૂલ આપવાનું ઓછું કરી દેશે. હરિયાળી ક્ષીણ થશે અને માત્ર થોડાક જ પ્રજાતિઓ ટકી રહેશે. લોકો મોટાભાગે માંસાહાર પર નિર્ભર થઈ જશે, જેના કારણે તામસિક પ્રભાવ અને વ્યાધિઓમાં વધારો થશે. આયુષ્ય ઘટશે. ગૌ સેવાનું મહત્ત્વ ઘટશે અને ગાયોનો ઉપયોગ માત્ર લાભ માટે થશે. આ પરિસ્થિતિ માનવ દ્વારા પ્રકૃતિના અતિશય શોષણ અને અવગણનાનું પરિણામ છે. વન વિનાશ અને પર્યાવરણ પ્રત્યેની બેદરકારી તેનું મૂળ કારણ બનશે. અતિશય વૃક્ષ વિનાશ, પ્રદૂષણ અને પ્રાકૃતિક સંપત્તિના અતિ ઉપયોગથી પર્યાવરણનું સંતુલન સંપૂર્ણ રીતે ખોરવાઈ જશે. વૃક્ષો ફળ આપવાનું બંધ કરશે અને ઋતુચક્ર અસંગત બનશે, જેના કારણે અન્નની ગંભીર અછત ઊભી થશે.